હજી મહેમાનો આવી રહ્યા છે. એનું રાજદીપભાઈ અહીંયા બેસું સરસ લ્યો. વાહ વાહ, પધારો પધારો ભાઈ. હા, અમારે હિરણ રિસોર્ટમાં એવી મજા કરાવે છો. જયેશ દાદા ક્યાં ગયા? આ રહ્યા જો. અને બોરીસાગર દાદા ને બધાય. વાહ, હવે તમે બે જાઓ, હવે બધી ચિંતા મૂકી દો, અમે લડી લેવું, તૂટી પડશું. હા, તમારે મોજ. માયક કઈ સરસ છે, સાઉન્ડ સરસ વાગે છે. ધીરે ધીરે બધું સેટિંગ થઈ જાય, કોઈ ચિંતા ન કરતા. આમાં હું ઢોરો આવતા વાર લાગે, અને કદાચ મજા ન આવે તો અમે મહેનત એવું ન હોય. એક દી અહીંયા 2 કલાક હાટે રોકાવું અને શું કામ કઈ આમાં ઢોરો આવતા વાર લાગે. સાયકલ શીખતા ને ગામડામાં વડીલો એને ખબર હોય. અટાણે તો બે બાજુ પૈડા ને એકચુઅલી ટમુ ટમુ ટમુ. અટાણના છોકરા કેટલા ભાગશાળી છે, મને ઈ થાય છે. સારું કહેવાય, આવડા જો તેજમાં બેઠા, વાહે રૂપિયા પડ્યા. અમે 10 ની નોટ કોઈથી કોઈ દેતું નહીં, તેથી દહિયું ન દેતું કોઈ. જો કે ત્યાં તમારે કઈ કામ ના નહીં, દે તો કઈ કામ ના નહીં. તમને ખબર છે દાદા, અરવિંદ દાદા, હવે લીલા પાણી નેહમાં અમે રહેતા તો ત્યાં તો રૂપિયા વાપરવા જવું ક્યાં? 2 મહિને સાયકલ લઈને કેળા વાળો કેળા વેચવા આવે. 2 મહિને આવતો એક મમનભાઈ કરીને હતો. 2 મહિને 2.5 મહિને સાયકલમાં. એ કેળા કેવા ખબર, નીહરી ગયેલા, હાગમટે લીધેલા. અમારે નદીને સામે કાઢે ટંકોરી સાયકલ ની વાગે, અમે બધા છોકરાઓ પદડ ધોડી બધા હું કામે કેળા લેવા. તો જે ભાભા અમારા ખાટલા ઢાળીને બેઠા ને, ફરજાઓ મારે ઓહરીયું કહેવાય, ફરજો કે અમારે ઝૂંપડા હોય એટલે ભાભા હોવના પગરખા સાંભળવા માંડે, રસના બૂટ હોય. કે મારા પગરખા ક્યાં પડ્યા? છોકરા ક્યાંક દઈ આવીને કેળા લઈ આવી છે. ઓલા રસના બૂટ દઈ આવે, ભાભાવના છોરીને કેળા લઈ આવે. આવી પરિસ્થિતિ આ વડીલોને પૂછો, માવડીઓને પૂછો. ગામમાં હારા માણાનું નોતરું હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકે એવરેજ નો આવે ઈ કે. હા, ખાધા પછી 2 દી સુધી અરે પણ ઈ લાડવા તો લાળ પડી જાય. અને અટાણે તો જ્યાં જોવો ત્યાં મજા. જીવતા આવડે તો બધું સારું છે. આંટીયું લેવી હોય આપણે, આંચકા લેવા હોય તો નહીં. કાંઈ વાંધો, જેટલું થાય એટલું બેલેન્સ કરી લ્યો. આપણે આનંદ કરવો છે, કાંઈ બીજું વાતાવરણ બગાડવું જ નથી. પછી શું, ગમે એમ થઈ જાય તો વાતાવરણ નથી બગાડવું. હાલ્યા કરે, બધું આવતું હોય. તમને ફોનમાં કોઈ જેમ આવે એમ બોલવા માંડે, કે કોઈ ગમે એ માણસ બોલે, ન બોલવાનું બોલે તો સામું એવું ન બોલવું. ઈ ઓલો એનો પરિચય આપે છે કે અમે આવી જાય જ ને સહી. પછી આપણે બોલી બધું એક થઈ જાય તો આપણી શું કિંમત? એ તો હકીકત છે ને. એક દાખલો હમણાં દઉં છું, હમણાં કાલે દીધો તો મારા બાપાએ મને વાત કરી, બહુ સારી વાત છે. કે ગીરના જંગલમાં ગધેડો અને હાવજ બે બાંધ્યા. ગીરના જંગલમાં ગધેડો ને સિંહ બે બાંધ્યા. ખબર નહીં હું બાંધ્યા એટલે બાંધ્યા એટલે આમ ઝપાઝપી નહીં તો પછી ગધેડો ને બિચારા કૂપન માંથી નામ નીકળી જાય. પણ આમ ખાલી બોલવાથી એમ, એટલે ઝપાઝપી બોલવાની કરી આમ. એટલે પછી તો રાજાએ બોલાવ્યા, જૂના જમાનાની વાત છે. રાજાએ બોલાવ્યા સિંહને ગધેડાને બેને, સમાધાન કરી નાખો ને કે શું છે એ બધું એમ. એટલે 2 આવ્યા. એટલે રાજાએ કીધું શું છે કે સાચું પૂછો તો. ગધેડો કે આ છે ને હાવજનો જ બધો વાંક છે. હાવજને ખબર નથી પડતી કેમ રાજ કરાય ને આમ કેમ છે ને તેમ ઘણું બધું એમ. એટલે ઈ કે તમે કયો ન હાલે. ગધેડો ખાવજ એક કે બીજા ન્યાય કરે. તો ઘુવડને બોલાવ્યું, રાતે એની ખબર હોય ને બધી. ઘુવડને બોલાવ્યું, વાંક કોનો? તો કે હાવજનો વાંક જ નથી. ઈ એને કેડે આયલો જતો હોય તો ગધેડો આ પાસે આવે ઘોંકો 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 કરે છે. એવું છે કે હાવજ ઈ બાજુ ધ્યાન ન દે તોય ચાલુ રાખે. પછી હાથીને બોલાવ્યો તો દિવસે બસ એમ જ હાવજ બેઠો હોય ત્યાં જઈને ઘોંકો ઘોંકો હામો જઈને કરે, ન બોલવાનું બોલ્યા કરે. એવું કે હા, કે હાવજે કઈ કીધું કે કાંઈ ન કીધું પણ રેવા દે આમ એમ કરતા કરતા છેલ્લે લપ થઈ, બોલા બોલી થઈ, બીજું કાંઈ નહીં. બોલા બોલી થઈ આમ મમ્મી છેલ્લે એમ તો કાંઈ વાંધો નહીં. ગધેડાને દંડ આપો. કે કેવો દંડ આપી? ગધેડાનો જ વાંક છે. શું દંડ આપી? કે એને એકાદો દંડો નાખો ને જવા દો, વેતો થા. કે આટલો જ દંડ? તો કે હા એટલો જ. હાવજને સન્માન કરવાનું ને, એનો તો વાંક નથી. નહીં, હાવજને સન્માન ને હાવજને હાથ દી ભૂખો જેલમાં પૂરો, પછી છોડજો. કે પણ વાંક ગધેડાનો છે. કે વાંક ગધેડાનો નથી, હાવજનો છે. રાજા કે અરે કે અમે બધા સાક્ષી છીએ. કે તમે ભલે સાક્ષી હો, હાવજનો વાંક હું તો કે કયો મહારાજ તમે હાવજનો હું કામ વાંક કાઢો? અમને ખબર છે હાવજનો હું વાંક. કે ગધેડા હામો બોલ્યો ઈ વાંક, એના હામે લપ કરી ઈ વાંક, એના હામો લપ કરી હું કામ ઈ વાંક, બીજો કાંઈ વાંક નહીં. બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. કહેવાનો અર્થ મારો આ બધી ઝીણી વાતો એટલે કે જીવતરમાં જેને જીવવું છે એના માટેની આ બધી વાતો છે. કે જમાનો હારો છે, જીવતા આવડે તો. પેલાના જમાનામાં હમણાં એક છોકરો એને દાદાને કહેતો હતો કે દાદા અમારે કુલ્લુ મલાની જવું છે વેકેશનમાં, કુલ્લુ મલાની. તો કે જવાય, સારું બાપા જાઓ, તમારો જમાનો છે તો જાઓ. તો કે દાદા તમને વેકેશનમાં તમે ક્યાં જાતા હે?
તમને બહુ મન થઈ જાય તો ક્યાં લઈ જતા તમારા પપ્પા? ઈ કે તો દાદો કે અમારા પપ્પા અમે એમ કહી ને દાદા અરે બાપા બહુ ઘામ થાય છે ઘામ થાય છે, મોટા મોટા વાળ થઈ ગયા હોય, ધૂળ ભરાઈ ગયું એમાં, પછી ઉનાળાની ગરમી બહુ થાય. એ કે અમે બાપાને એમ કહી ને કેટલા દી સુધી કેવું પડે, બહુ ઘામ થાય છે બાપા, બહુ ઘામ થાય. એટલે તમે કુલ્લુ મલાની તમારો પપ્પો લઈ જાય, અમને અમારો પપ્પો વાળંદની દુકાને લઈ જતો અને પછી હા ગમતે ટકો કરાવે, માથે બે ટકોરા મારીને કે હવે 2 મહિના સુધી ક્યાંય જવાનું નામ ન લેતો નકર ધોઈ નાખીશ. બસ આ અમારી મજા, એમાંથી મોટા થયા. એટલે કહેવાનો અર્થ એ છે કે અટાણે આપણને જાદુ બાપા ગઢડાવાળા કહેતા કે સુખના ખટારા ઠલવાના છે જો જીવતા આવડે તો. ક્ષત્રિયો અને ભૂદેવોના કેવા સંબંધો એની એક નાનકડી વાત રાજદીપભાઈ મને યાદ આવે છે. અને ભારત વર્ષમાં એવડા ઇતિહાસો છે પડ્યા છે, આપણા અડીખમ ઇતિહાસો જેને ખબર નહીં. ઘણાને બોલી તો એવું લાગે કે તમે આમાં ઓલી વાત કરો છો, રાજકારણની વાત કરો. એવી વાત નથી. અમે તો જે સામું દેખ્યું છે એ કીધું છે કે ઇતિહાસોને કેટલા બધા બદલાવી નાખ્યા, કેટલા બધા સુપાવ્યા કે જે કર્યું હોય. તાજમહેલ, કુતુબ મિનાર ને લાલ કિલ્લો આપણી ધરોહર બતાવી દીધા, પણ એકલા મેવાડના રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા. એ બાળકોને કોકને પૂછ્યો તો ખબર નહીં હોય. આ તો મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું, આવી તો કેટલી વાતો છે. એમ બાજીરાવ પેશવાને એક ફિલ્મમાં દેખાડી દીધું થોડુંક એવું, બસ પ્રેમ કહાની. એને આખું વાંચો તો તમને ખબર પડે કોણ હતા એમ. એટલે મને એક નાનકડો પ્રસંગ યાદ આવે છે કે એ વખતે જ્યારે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લેવા માટે ભરડામાં લઈ લે એમ ભારત વર્ષના સનાતનને ભરડામાં લેવતા જ્યારે યવનોના ટોળા ઉતરતા હતા, એ ફંગસ ખાનની સેના બુંદેલખંડની માથે જ્યારે ઉતરી અને 17 સાલ બુંદેલા કરી અને રાજપૂત ક્ષત્રિય એને નક્કી કરી લીધું બધા ક્ષત્રિયોએ કેસરિયા કરી જવા છે, હવે કાંઈ ન થાય. પણ ડાયા માણસોએ કીધું કેસરિયા કરી જાઉં પણ નિર્દોષ, આપણે મરી ગયા પછી, આપણે ખપી ગયા પછી સામેની સેના તો આપણી કરતા કેટલાય ગણી છે. પછી આપણી બેનું દીકરીઓની શું હાલત થાય? બધી દીકરીઓ સતી નહીં થઈ જાય બધાય વરણની, એની શું હાલત થાય? એમ કે તો શું કરાય કે આપણે કોકની મદદ માંગી. એમ સાંભળજો, આપણે કોકની મદદ માંગી. અને એ વખતે એક પત્ર લખેલો, મદદ માટેનો પત્ર લખેલો. મારે ટૂંકમાં તમને કહેવું છે, એક બ્રાહ્મણનો દીકરો જયેશ દાદા, એને બ્રાહ્મણના દીકરાને એક ક્ષત્રિયનો દીકરો પત્ર લખે છે. એ ઉજળો ઇતિહાસ એ વખતનો સાક્ષી પૂરે છે. 17 સાલ મુંદેલા કોને પત્ર લખે છે? બાજીરાવ પેશવાને. અને બાજીરાવ પેશવા જમવા બેસે છે ને આવ્યો પત્ર, અને આમ કરીને આમ પત્ર હાથમાં લઈને વાંચ્યો. એમાં એક દુહો લખ્યો તો કે જુ ગતિ ગજેન્દ્ર કી 100 ગતિ ભઈ હે આજ, બાજી જાત બુંદેલ કી બાજી રાખે લાજ. હે બાજીરાવ પેશવા, હે બ્રાહ્મણ, એક ક્ષત્રિયનો દીકરો, તને મને મરતા આવડે છે, હું મરી જાઈશ, પણ એક તને ભાઈ તરીકે તારી પાસે એક મદદ માંગુ છું કે મારી યુદ્ધમાં ફંગસ ખાનની સેના બહુ મોટી છે, અમારા કરતા કેટલાય ગણી છે, એના સામે લડવા માટે મને મદદ માટે તને હું આહવાન કરું છું. બાજીરાવ પેશવા જમવા બેઠા હતા, ઉભા થઈ ગયા, નથી જમવું. કોકે કીધું કે જમીન જાય તો કે ના ના ના, કાં તો કે ક્ષત્રિયનો દીકરો એક બ્રાહ્મણના દીકરાને મદદ માટે પત્ર લખે છે અને હું ખાવા માંડું તો કે રોટલા ખાવા રોકાઈ ગયો. હવે કહેવાય છે 10 દિવસનું અંતર 48 કલાકમાં ઘોડા ઉપરનું એ વખતનું કાપ્યું હતું. બાજીરાવ પેશવા સેના લઈને જાય, 17 સાલ બુંદેલા અને બાજીરાવ પેશવા બે મળી ગયા, ભેળા થયા. પછી ફંગસ ખાનની સામે જે યુદ્ધ કર્યું છે, યુદ્ધના મેદાનમાં એક બાજુ બ્રાહ્મણો, એક બાજુ ક્ષત્રિયો, બે થઈ અને બે હાથ મેળવી અને પછી ફંગસ ખાનની સેનાની સામે લડે છે. કેવા યુદ્ધમાં ઉતર્યા છે બાજીરાવ પેશવા અને 17 સાલ બુંદેલા.
નારદ મુનિને એકવાર એવું થઈ ગયું કે હું વીણા વગાડું એવું વર્લ્ડમાં કોઈ ન વગાડી શકે, દુનિયામાં કોઈ ન વગાડી શકે. મધમાં વીણા વગાડતા હતા, નારાયણ નારાયણ કરતા હોય. હનુમાનજી હામાં મળ્યા, લે લે નારદ મુનિ પ્રણામ, બહુ સરસ વીણા વગાડો. તો કે હા એકચ્યુઅલી આપણને વીણા વગાડવામાં કોઈ ન પૂગે. હનુમાનજી કે સરસ સરસ, મને શીખાડે કે તમારું વાંદરાનું કામ હોય, આ કઈ વીણા કેમ વાગે ખબર પડે સૂરમાં તમને, કે જરીક શીખાડો તો ખરા. એક બાજુ રસ્તો મૂકી અને મોટો પથ્થર શીલા નારદ મુનિને કીધું તમે સામે ઉભા રહ્યો. હનુમાનજી વીણાને આમ હાથમાં લઈ આવી રીતે લઈને આમ કાળા પથ્થર ઉપર આમ રાખી અને દાદા હનુમાન આહા એ તો શિવ છે, રુદ્ર છે, આમ વીણા વગાડવાનું ચાલુ કર્યું. ધીરે 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 પાંદડા, ઝાડવાના પાંદડા જે હલતા હતા, પવન વાતો તો હલતા હતા, હલવાનું બંધ થઈ ગયું. ન હલે ન સલે ન ડોલે ન બોલે, ગુપતિ ને સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની, એમ હલવાનું બંધ થઈ ગયું. જણા થમી ગયા, પશુ પક્ષી થમી ગયા. નારદ મુનિ સ્તબ્ધ થઈ ગયા. અરે તમારી ભલી થાય હનુમાનજી, આવી વેણા તો કોઈ દુનિયામાં કોઈની તાકાત નથી વગાડી શકે. હા હા હા. નારદ મુનિ પગે લાગી ગયા અને પછી હનુમાને કીધું કાંઈ વાંધો નહીં રેડી, મને આવડે છે. તો કરે એવું તો મને નથી આવડતું. તો લઈ લ્યો તમારું આ તમારી વીણા. એમ કરીને હનુમાનજી હટી ગયા. નારદ મુનિ વીણા લેવા આવ્યા ને તો વીણા એવી હનુમાને વગાડી હતી કે તમે મીણ ઉપર તાપ લગાડો, આમ મીણને તમે આમ હેક આપો, મીણને એમ કેમ ઓગળી જાય ને અંદર તમે કંઈક આમ ખોડતા હો તો અંદર ઉતરી જાય ને, ગારામાં ઉતરે એમ વીણા એટલી અંદર ઉતરી ગઈ હતી, પથ્થરમાં છોટી ગઈ હતી. પથ્થર ઓગળી ગયો તો હનુમાને એવી વીણા વગાડેલી અને છોટી ગઈ વીણા એમને. નારદ મુનિએ કીધું આમ લેવા ગયા તો વીણા પથ્થરમાં હતી. હું થયું પછી ખબર પડી કે આ પથ્થર ઓગળી ગયો, હનુમાનજી મહારાજે એવી વીણા વગાડી છે. આ દાદો